જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે નવરાત્રિના 7મા દિવસ વિશે વાત કરીશું. હિન્દુ ધર્મના પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું 7મું સ્વરૂપ છે. તેમને 4 ભુજાઓ છે. તેમને એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રિના 7મા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન થાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. આ કાલરાત્રિ દેવીના સ્વરૂપનું વર્ણન છે. હવે આગળ આપણે વિડીયોમાં દેવીનો મંત્ર, એમનો શ્લોક અને એમની કથા વિશે જાણીશું. એમની પૂજા વિધિ કઈ રીતે થાય એ પણ આપણે જાણીશું. તો ભક્તો, મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો. ભક્તો, આપણે પૂજા વિધિ કરીએ છીએ, વ્રત કરીએ છીએ, પરંતુ કથા નથી સાંભળતા તો તેનું પૂરું ફળ મળતું નથી. તેથી તમારે કથા અંત સુધી સાંભળવાની છે અને ત્યારબાદ પૂજા વિધિ હું બતાવીશ તે પણ તમારે અંત સુધી વિડીયો સાંભળવાનો છે અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરવાનો છે. તો ચાલો હવે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે કાલરાત્રિ માતાની કથા સાંભળીશું. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કરેલું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભય પ્રાપ્ત થતું હોવાથી અને તેમનું શુભ થતું હોવાથી આ દેવી શુંભકરી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. અસુરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાલરાત્રિને ઉત્પન્ન કર્યા હતા. માન્યતા છે કે માતા કાલરાત્રિની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે. માતા કાલરાત્રિ પરાશક્તિઓ એટલે કે કાળા જાદુની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતા છે. માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થઈ જાય છે. ભક્તોની રક્ષા માટે દેવી દુર્ગા ભયાનક કાળરાત્રિના સ્વરૂપમાં પ્રકટ થયા હતા. તેમના 4 હાથ અને 3 આંખ છે. તેમનો રંગ કાળો છે. તેઓ ભયંકર અને ઉગ્ર સ્વરૂપમાં હોય છે. તેમના નાકથી આગ પ્રગટ થાય છે. તેઓ ગધેડાની સવારી કરે છે. તેમની પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે. હવે આપણે માતા કાલરાત્રિની ઉત્પત્તિની કથા વિસ્તારથી સાંભળીશું. કથા પ્રમાણે દૈત્ય શુંભ, નિશુંભ અને રક્તબીજે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. એનાથી ચિંતિત થઈને બધા દેવતાગણો શિવજીની પાસે ગયા. શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનો વધ કરી પોતાના ભક્તોનું રક્ષણ કરવા કહ્યું. શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ નિશુંભનો વધ કર્યો. પરંતુ દુર્ગાજીએ જેવો રક્તબીજને માર્યો, તેના શરીરમાંથી નીકળેલા રક્તથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયા. એને જોઈને દુર્ગાજીએ પોતાના તેજથી કાલરાત્રિને ઉત્પન્ન કર્યા. ત્યારબાદ દુર્ગાજીએ રક્તબીજને માર્યો અને તેના શરીરથી નીકળતા રક્તને કાલરાત્રિએ પોતાના મુખમાં ભરી દીધું અને બધાનું ગળું કાપતા કાપતા રક્તબીજનો વધ કર્યો. હવે આપણે માતાની પૂજા વિધિ અને મંત્રો વિશે જાણીશું. માતાની પૂજા વિધિ આ પ્રમાણે છે. વ્રતના દિવસે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરીને બાજોઠ ઉપર માતા કાલરાત્રિની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરો. તેના પછી ગંગાજળ અથવા ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરો. બાજોઠ પર ચાંદી, તાંબા અથવા માટીના લોટામાં પાણી ભરીને તેના પર નાળિયેર રાખી કળશની સ્થાપના કરો. આ બાજોઠ ઉપર શ્રી ગણેશ, વરુણ, નવગ્રહ, 16 માતૃકા એટલે કે 16 દેવી, સપ્તધૃત માતૃકા એટલે કે 7 સિંદૂરનો ચાંદલો, તેની પણ સ્થાપના કરો. એ પછી વ્રત પૂજનનો સંકલ્પ લો અને વૈદિક તથા સપ્તશતી મંત્રો દ્વારા માતા કાલરાત્રિ સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની 1650 પૂજા કરો. એમાં આવાહન, આસન, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, સૌભાગ્યસૂત્ર, ચંદન, નાળાછડી, હળદર, સિંદૂર, દુર્વા, બિલ્લીપત્ર, આભૂષણ, પુષ્પહાર, સુગંધિત દ્રવ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન, દક્ષિણા, આરતી, પ્રદક્ષિણા, મંત્ર, પુષ્પાંજલિ વગેરે કરો. તત્પશ્ચાત પ્રસાદ વિતરણ કરી
પૂજન સંપન્ન કરો. માતાને ગોળ ખૂબ જ પ્રિય છે. સપ્તમી તિથિના દિવસે ભગવતીની પૂજામાં ગોળનો નૈવેદ્ય અર્પણ કરો અને બ્રાહ્મણને પણ આપવો. ભક્તો, આ હતી માતા કાલરાત્રિની પૂજન વિધિ. હવે આપણે જાણીશું કે માતા કાલરાત્રિની પૂજા નવરાત્રિના 7મા દિવસે જ શા માટે કરવામાં આવે છે. દેવી કાલરાત્રિનું સ્વરૂપ ખૂબ વિકરાળ છે. તેમના મસ્તક પર શિવજીની જેમ ત્રીજી આંખ છે. ત્રીજું નેત્ર આપણા અંતર્મનનું પ્રતીક છે. એનો સ્પષ્ટ અર્થ છે કે જ્યારે આપણે ભક્તિના માર્ગ પર ચાલીએ છીએ ત્યારે ઈશ્વરની નજીક પહોંચી જઈએ છીએ. તો ત્રીજી આંખ એટલે અંતર્મન જ આપણને યોગ્ય માર્ગ દેખાડે છે. જ્યારે કોઈ સાધકની સાથે આવી સ્થિતિ થઈ જાય તો સમજી લેવું જોઈએ કે તે ભક્તિના છેલ્લા તબક્કાની તરફ છે, જ્યાંથી તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે માતાજીના મંત્ર વિશે જાણીશું. માતા કાલરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવી જોઈએ. એક વેણી જપા કર્ણપુરા નગ્ના ખગા સ્થિતા લંબોષ્ટિ કર્ણી કાકર્ણી તૈલાભ્યત્ક શરીરિણી વામપાદોલ્લ સલ્લો હલતા કંટકભૂષણા વર્ધન મૂર્ધધ્વજ કૃષ્ણા કાલરાત્રિ ભયંકરી. માતાજીનો સ્તુતિ મંત્ર છે. યા દેવી સર્વભૂતેષુ મા કાલરાત્રે રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. કાલરાત્રિ માતાનો બીજ મંત્ર છે ઓમ એમ હ્રીમ ક્લીમ કાલરાત્રયે નમઃ. તમે માતા કાલરાત્રિના બીજા મંત્રોનો પણ જાપ કરી શકો છો. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે ઓમ કાલરાત્રિ દેવ્યૈ નમઃ. દેવીના એક બીજા મંત્ર વિશે પણ આપણે જાણીશું. કામી સ્વરૂપિણી ત્વં હિ શત્રુસંઘ વિદારિણીમ ધર્માર્થ કામદાયિનીમ કાલરાત્રિમ પ્રણમામ્યહમ. ઓમ ક્લીમ કાલરાત્રિમ ક્ષૌમ ક્ષૌમ મમ સુખ શાંતિ દેહી દેહી સ્વાહા. હવે આપણે મહાકાલીના શક્તિપીઠ વિશે જાણીશું. દેવભૂમિ ઉત્તરાખંડના ટનકપુર પાસે મા પૂર્ણાગિરી દેવીનું મંદિર છે. તેને મહાકાળીની શક્તિપીઠમાં માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં માતા સતીની નાભી પડી હતી. અહીં નાભી કુંડ પણ આવેલો છે, જેના સંબંધમાં એવી માન્યતા છે કે જો તમે અહીં કંઈ પણ ચડાવો છો તો તે નાભી કુંડમાંથી સીધું નીચે વહેતી કાલી નદી સુધી પહોંચી જાય છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે મહાકાળી માતા એટલે કે માતા કાલરાત્રિના મંત્ર વિશે જાણ્યું. એમની પૂજા વિધિ કેવી રીતે થાય, એમને શું પ્રિય છે તે પણ જાણ્યું. એમના શક્તિપીઠ વિશે જાણ્યું. એમના મંત્રો કયા છે એ પણ આપણે જાણ્યા. એમનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને શા માટે થયું એ પણ જાણ્યું. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણી શકે. કમેન્ટમાં જય મહાકાલી, જય કાલરાત્રિ, જય અંબેમાં જરૂરથી લખજો. જય દુર્ગામાં પણ જરૂરથી લખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય મહાકાલીમાં, જય દુર્ગામાં, જય અંબેમાં. વિડીયો જોવા માટે ધન્યવાદ.